અસ્સલામુઅલૈકુમ વાલા વિદ્યાર્થી મિત્રો, તમે કેમ છો? ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં તમારું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 17માં કુદરતી વનસ્પતિ વિશે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે કુદરતી વનસ્પતિ વિશે સમજી ગયા કે કુદરતી રીતે આપમેળે વિના કોઈની સહાયતાથી કુદરતી અવસ્થામાં જે ઉગે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે. હવે કુદરતી વનસ્પતિ વરસાદ અને સૂર્યપ્રકાશને લીધે એનું વધુ પ્રમાણ જોવા મળતું હોય છે. એના વિકાસમાં, એના ઉછેરમાં સૂર્યપ્રકાશ અને વરસાદની મહત્ત્વની ભૂમિકા હોય છે. સાથે આપણે એ પણ વાત કરી હતી કે વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે. વિદ્યાર્થી મિત્રો, જેમ જળ એ જીવન છે, એવી જ રીતે વનસ્પતિ કે જંગલો એ પણ આપણા માટે ઓક્સિજન પૂરું પાડવાનું કામ કરે છે. એટલે જેમ પાણીની આપણને જરૂર પડે છે, તેવી રીતે જીવન જીવવા માટે, શ્વાસ લેવા માટે ઓક્સિજનની પણ આપણને જરૂર પડે છે અને એના માટે આપણે જંગલો પર આધારિત છીએ. વિદ્યાર્થી મિત્રો, એ રીતે જ પોષણ કડીને ટકાવી રાખવાનું કામ પણ જંગલો જ કરતા હોય છે. તો આ રીતે જંગલો, વનસ્પતિ એ આપણા જીવન સાથે જોડાયેલો એક અનિવાર્ય જરૂરી અંગ છે. વિદ્યાર્થી મિત્રો, કુદરતી વનસ્પતિ અલગ અલગ પ્રકારની હોય છે. કુદરતી વનસ્પતિ એ કોઈપણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા ઉપર આધારિત હોય છે. જેમ આપણે અગાઉ પણ વાત કરી હતી કે વરસાદ, ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ અને ભેજ એ દરેક તત્વોને લીધે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્યતઃ વનસ્પતિ એક સમાન જોવા મળે છે અને આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશોને કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહે છે. ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાના આધારે કુદરતી વનસ્પતિને આપણે 5 વિભાગમાં વહેંચી શકીએ. પ્રથમ આવે છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. બીજું, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. ત્રીજું, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. ચોથું, સમશીતોષ્ણકટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. અને પાંચમું આવે છે ભરતીના જંગલો, જેને મેનગ્રોવના નામે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે નકશામાં પણ જોઈ શકો છો કે ભારતમાં કેવી રીતે કુદરતી વનસ્પતિ વિસ્તરેલી છે, ફેલાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ રીતે અલગ અલગ જે વનસ્પતિ છે તે ભારત દેશમાં જોવા મળે છે. અલગ અલગ પ્રકારની વનસ્પતિ છે, તમે નકશામાં પણ એની માહિતી લઈ શકો છો, એના દ્વારા પણ એને સમજી શકો છો. સાથે તમે ઘરે રહીને નકશાપોતી પણ કરજો અને પ્રકરણ 17ની અંદર આ ભાગમાં જે ભારતનો નકશો છે એમાં કુદરતી વનસ્પતિના જે પ્રકારો છે તેને વિવિધ જગ્યાએ દર્શાવજો. નિશાની અને સંજ્ઞા સૂચિ વાપરીને દર્શાવજો. હવે આપણે 1 બાય 1 દરેક પ્રકારો વિશે ચર્ચા કરીશું. એમાં પ્રથમ આવશે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમી કરતાં વધુ અને વાર્ષિક સરેરાશ તાપમાન 22 સેલ્સિયસ કરતાં વધુ જોવા મળે તે પ્રદેશોમાં આવેલા હોય છે. આ જંગલો ભારતમાં પશ્ચિમ ઘાટના વધુ વર્ષાવાળા વિસ્તારોમાં, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, અસમના ઉપરી વિસ્તારોમાં, તમિલનાડુના તટીય પ્રદેશોમાં જોવા મળે છે. જેમ વિદ્યાર્થીઓ હમણાં આપણે નકશામાં વાત કરી તેમ આ રીતે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, સાથે આ જંગલોનું બીજું નામ પણ છે જેને નિત્ય લીલા અથવા બારેમાસ લીલા જંગલો પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે તમને ચેક્સની ડિઝાઇન દેખાય છે તે વરસાદી જંગલો દર્શાવે છે. આ પશ્ચિમ ઘાટ છે. પશ્ચિમ ઘાટની અંદર વધુ વરસાદવાળા વિસ્તારો આવેલા છે જેને રેઇન ફોરેસ્ટ પણ કહે છે. એવી જ રીતે જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં આ જંગલો પ્રકાર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે જંગલો છે તેમાં મેહોગની, અબનુસ, રોઝવુડ, રબર વગેરે વૃક્ષો જોવા મળે છે. આ વૃક્ષોની જાતિ છે અને અહીંના જે વૃક્ષો છે તે વધુ પ્રમાણમાં પાણી મેળવતા હોવાથી, વધુ પોષણ મેળવતા હોવાથી
અને ગરમીનું પ્રમાણ પણ વધુ હોવાથી અહીં વૃક્ષોની જે ઊંચાઈ છે તે 60 મીટર કરતાં પણ વધુ જોવા મળે છે. ઝાડી ઝાકરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે. આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી જ નથી. આ જંગલો બારેમાસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહે છે. એટલે અહીં જંગલો એટલા ગાઢ હોય છે કે વિદ્યાર્થી મિત્રો આપણે કદાચ ગયા હોઈએ તો એમાં ખોવાઈ જ જઈએ, અને ખૂબ જે ઘનઘોર જંગલ જેને કહેવાય તેવા જંગલો આપણા દેશમાં પણ આવેલા છે. બીજો પ્રકાર આપણે જોઈશું એ છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. વિદ્યાર્થી મિત્રો, આ ખરાવ જંગલો સામાન્ય રીતે દેશમાં જ્યાં 70થી 200 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે તે વિસ્તારોમાં જોવા મળે છે. અગાઉ આપણે વાત કરી હતી કે 200 સેન્ટીમીટરથી વધુ વરસાદ ધરાવતા વિસ્તારોમાં વરસાદી જંગલો છે. જ્યાં વધુ વરસાદ થાય છે ત્યાં વરસાદી જંગલો છે, પરંતુ 200 સેન્ટીમીટરથી ઓછો અને 70થી વધુ વરસાદ જ્યાં થાય તે વિસ્તારોમાં ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો છે. ઉત્તર પૂર્વીય રાજ્યોમાં, હિમાલયના તળેટીના વિસ્તારોમાં, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવોમાં, વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં આ જંગલો જોવા મળે છે. આ જંગલો ભારતમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ખરાવ જંગલો જે ભારતના મોટાભાગના વિસ્તારમાં જોવા મળે છે. તો 70થી લઈને 200 સેન્ટીમીટર સુધીનો વરસાદ ઉત્તર અને પૂર્વના રાજ્યો, હિમાલયની તળેટીના વિસ્તારો, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવો, વિંધ્ય અને સાતપુડાની પર્વતમાળાઓમાં પણ આ જંગલો આવેલા છે. આ જંગલોમાં મુખ્યત્વે સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર અને વાંસના વૃક્ષો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતમાં પણ તમે આમાંથી કોઈક ને કોઈ પ્રકારના જંગલો જોયા જ હશે. અહીંના વૃક્ષોની વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં વૃક્ષોની 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના જે જૂના પાંદડા છે તે ખેરવી નાખે છે, અને નવી પ્રજાતિના વૃક્ષોનો પાન ખેરવી નાખવાનો કોઈ ચોક્કસ સમય હોય છે, જેથી જંગલો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી. એમ નહીં કે જંગલો સાવ ઉજ્જવળ વિરાન થઈ જાય, પરંતુ કેટલાક પાન ખરતા જાય છે અને એટલા જ પ્રમાણમાં નવા પાન ઉગતા પણ જાય છે. એટલે આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. હવે આપણે વરસાદ એનાથી પણ ઓછું લઈશું. 70 સેન્ટીમીટર કરતાં પણ ઓછો વરસાદ ધરાવતા વિસ્તારોમાં આ જંગલો હોય છે. આપણે સમજી શકીએ છીએ કે વરસાદ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે, અને વરસાદ ક્યાં ઓછો હોય છે? રાજસ્થાન જેવા સૂકા વિસ્તારોમાં. આપણા ભારતની અંદર અમુક એ વિસ્તારો છે, જેમ કે રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાત કે જે ઓછો વરસાદ ધરાવે છે. તો આ વિસ્તારો કે આ રાજ્યોની અંદર આ જંગલો આવેલા છે. કાંટાળા જંગલોમાં મુખ્યત્વે વાત કરીશું તો બોરડી, બાવળ, થોર અને ખીજડો. હા વિદ્યાર્થીઓ, બોરડી, બાવળ અને થોર તો નામ તમે સાંભળેલા જ હશે, પરંતુ ખીચડો નામનો જે વૃક્ષ છે તે રાજસ્થાનનું મુખ્ય વૃક્ષ ગણાય છે, ત્યાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. અને અહીંના જે વૃક્ષો છે એ ઉપરથી તો એમને પાણી મળતું જ નથી, પરંતુ એના વૃક્ષોના જે મૂળ છે એ લાંબા અને ઊંડા હોવાથી જમીનમાં ચારે તરફ ફેલાયેલા હોય છે, અને જમીનમાંથી દૂર દૂર સુધીથી એ પાણી અને પોષણ મેળવે છે. હવે પાણી એમને સ્વાભાવિક છે ઓછું મળે છે, એટલે એમના પાંદડા ઓછા નાના જ હોવાના છે. ફૂલ પણ જોવા નથી મળતા કાંટાળા વૃક્ષો છે, જેથી બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા ધીમી રહે છે. અને અહીંના જે વૃક્ષો છે તે પણ છૂટા છવાયા હોય છે, બહુ ગાઢ નથી હોતા. અગાઉ આપણે વરસાદી જંગલોમાં જોયું હતું કે એ ભેજના લીધે વધુમાં વધુ જંગલો ઉગતા હોય છે. મૂળિયા જ્યાં દટાય ત્યાંથી જ નવું વૃક્ષ ઉગી જાય છે, પરંતુ અહીં જે કાંટાળા જંગલો છે, રણમાં જે જંગલો થતા હોય છે તે ખૂબ ઓછા હોય છે અને છૂટા છવાયા હોય છે, દૂર દૂર સુધી ફેલાયેલા હોય છે. તો જે રીતે જમીન હશે, જે રીતે આબોહવા મળશે, એવી રીતના ત્યાં જંગલોનો વિકાસ, વૃક્ષોનો વિકાસ થતો જોવા મળે છે. ચોથો પ્રકાર છે વિદ્યાર્થીઓ સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો, જેને આપણે હિમાલયની વનસ્પતિ તરીકે ઓળખીશું. તમારી બુકની અંદર પણ એના અલગ અલગ પ્રકારો વિશે, અલગ અલગ વૃક્ષોના નામો વિશે આપેલું છે. કેટલી ઊંચાઈ ઉપર કેટલા પ્રકારના વૃક્ષો થાય છે એના વિશે માહિતી છે. આ વૃક્ષોમાં ખાસ કરીને શંકુદ્રુમ જંગલોની મુખ્ય વિશેષતા રહેલી છે. અહીં શંકુ આકારના જે વૃક્ષો છે એ જેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે, જેને આપણે ક્રિસમસ ટ્રી તરીકે ઓળખીએ છીએ.
ડાળી જમીન તરફ ઢળતી હોય છે, જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય છે. વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચીકાસવાળા હોય છે. આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંગ્રહી શકે છે. વિદ્યાર્થી મિત્રો, કુદરતની જે કરુણા કહેવાય યા કુદરતનો જે કરિશ્મો કહેવાય, એ પણ જુઓ કે જ્યાં વધુ ઠંડી પડે છે ત્યાં એણે શંકુ આકારના વૃક્ષો બનાવ્યા છે, અને જ્યાં તાપ તડકો પડે છે ત્યાં તેણે ઘટાદાર વૃક્ષો બનાવ્યા છે. જેમ કે જે વડનો ઝાડ હોય, પીપળો હોય, આમળો હોય, એ બધા જે ઘટાદાર વૃક્ષો છે તે એવા વિસ્તારોમાં ઉગાડ્યા છે કે જ્યાં તડકો ખૂબ પડતો હોય છે, તો મુસાફરોને કે પશુઓને જે છાંયડો મળી જાય એના માટે ત્યાં એવા વૃક્ષો છે. અને જ્યાં વધુ બરફ પડે છે, હિમ પડે છે, ત્યાં શંકુ આકારના વૃક્ષો છે કે જેનાથી એના ઉપરનો જે બરફ છે તે આસાનીથી નીચે સરકી જાય છે. નહીં તો તમે વિચારી શકો છો કે બરફથી એ વૃક્ષની હાલત શું થઈ શકે. હિમવર્ષાના દિવસોમાં એના ઉપર જે બરફ પડે છે તે આસાનીથી જમીન પર સરકી જાય છે. એના જે પાન છે એ લાંબા, અણીદાર અને નીચે તરફ નમેલા પણ હોય છે. તો આ રીતે જે શંકુ આકારના વૃક્ષો છે તે આપણા દેશમાં જોવા મળે છે. ત્યારબાદ આવે છે ભરતીના જંગલો, જેને મેનગ્રુવ પણ કહેવાય છે. ભારતમાં દરિયા કિનારે નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં ભરતીના જંગલો આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, દરિયા કિનારે ભરતી અને પોટની પ્રક્રિયા રાત દિવસ થયા જ કરતી હોય છે. તો દરિયા કિનારે જે જમીન આવેલી છે તેમાં અડધા પાણીમાં અને અડધા જમીનમાં ડૂબેલા હોય એવા વૃક્ષો ત્યાં જોવા મળે છે, અને ભરતીના જંગલો કહે છે. દરિયાનું જે ખારું પાણી છે એનાથી આ વૃક્ષોને પોષણ મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ભારત એ ત્રણેય તરફથી દરિયા કિનારો ધરાવે છે. ગુજરાતને પણ ઘણો લાંબો દરિયા કિનારો ભેટ મળ્યો છે. બંગાળાની ખાડીના કિનારાના પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગર કાંઠે દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર ભરતીના જંગલો જોવા મળે છે. વધુ પ્રમાણમાં નથી, પરંતુ માત્ર 1% જ કહી શકાય એટલા જંગલો જોવા મળે છે. આ જંગલોમાં મુખ્યત્વે સુંદરી અને ચેર નામની વનસ્પતિ થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ભરતીના જંગલો છે એના પણ ઘણા ફાયદા રહેલા છે. અલગ અલગ જે પ્રકારમાં વૃક્ષો ઉગતા હોય છે તો તેનાથી જે વસ્તુ તૈયાર થાય છે એમાં એ લક્ષણો આવી જતા હોય છે. જેમ કે અહીં જે પાણીની અંદર તમે જોઈ શકો છો કે ભરતીની અંદર જે વૃક્ષો ઉગે છે તે લાકડા એટલા મજબૂત હોય છે કે આગળ જઈને આ જ પાણીમાં તરતી હોડીઓ એમાંથી બનતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, વધુ માહિતી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સ્વસ્થ રહો અને સાથે સાથે અભ્યાસ પણ કરતા જ રહો. થેન્ક યુ.